નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પરમાર સાગર મારી નવોદય એક્ઝામ ક્લાસીસ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંખ્યા જ્ઞાન 2 નો અભ્યાસ કરીશું. આજે આપણે સંખ્યા જ્ઞાન કયા 2 નો અભ્યાસ કરીશું. 2 માં કેવા કેવા પ્રશ્નો આવશે તેમાં તો તમે જોયું હશે કે 2 માં તો તમે કેવા કેવા પ્રશ્ન આવશે તેમાં આપણે જૂની વીકલી ટેસ્ટ જોઈએ છે, પરંતુ આમાં કેવા પ્રશ્ન આવશે એ જોવા માટે તમારે શું કરવાનું છે? પહેલા ચેનલને આ વિડિયો જે છે એને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો જો તમે નવા હોય તો, અને આ વિડિયોને શેર કરી દો તમારા વોટ્સઅપમાં, ફેસબુકમાં, જ્યાં પણ તમે શેર કરી શકો. વોટ્સઅપ ગ્રુપ જે પણ હોય એમાં તમે શેર કરી દો. તો ચાલો આપણે ટાઈમ કોઈ પણ પ્રકારનો બગાડ્યા વગર આપણે જોઈશું પહેલો પ્રશ્ન. હાલો, પહેલો જ પ્રશ્ન તમારે આવ્યો કે અંક 5 ની પુરોગામી સંખ્યા કઈ? અંક 5 ની પુરોગામી. સાહેબ, આ પુરોગામી એટલે શું? આ પુરોગામી એટલે શું? તો કે પુરોગામીના બીજા પણ નામ છે, પુરોગામી, પુરોવર્તી, આવા સંખ્યાના નામ છે. અને હજી એક શબ્દ તમને આ આવડશે ને, આ જેવું તમે વાંચો એટલે તરત તમે કહેશો હા સર આ મને આવડે છે. આગળની સંખ્યા. અરે સાહેબ, આગળની સંખ્યા અને પાછળની સંખ્યા તમે બહુ ભણ્યા, તો એમ કોને અંકની આગળ કઈ આવે? તો અંકની કયા અંકની? તો કે 5 અંકની. 5 અંકની આગળ કોણ આવે? ચોગડો. તો કે આ રહી જવાબ. કેટલો સરળ જવાબ છે કે 5 ની આગળ કઈ સંખ્યા આવે એમ પૂછ્યો ને તો તમે તરત 4 કે. પણ અહીં શબ્દ કયો આવ્યો? પુરોગામી. એટલે તમને એમ થયું કે પુરોગામી એટલે શું થતું હશે? આવો પ્રશ્ન તમને થયા કરતો છે. તો ચાલો હવે આપણે આગળ જોઈએ બીજો પ્રશ્ન કે અંક 10 ની પુરોગામીની પુરોવર્તીની આગળની સંખ્યા કઈ છે? જો તમને કયો આપ્યો? અંક 10 આપી દીધો. હવે તમને એને શું કીધું કે પુરોગામી. તો હાલો અંક ની પહેલી પુરોગામી, તો કે આમાં એક ઘટાડવો પડે સાહેબ, એની આગળની સંખ્યા થાય. હાલો 9 છે. રેડી? અહીં લગીનું આપણે વાંચ્યું. હજી હું કહે છે પુરોવર્તી. તો પુરોગામી અને પુરોવર્તી બે સમાનાર્થી શબ્દ છે, તો હજી એક ફેર આપણે પાછું મારવું પડે. એટલે કેટલા થશે? 8. હજી આગળની સંખ્યા કે છે, હજી તમને આગળની સંખ્યા કે તો હજી એક આગળ મારવું પડશે. હજી એક આગળ મારી એટલે હજી એક ઓછો કરવો પડે. એટલે કેટલા આવશે? 7. આમાં કઈ 7 બતાય છે? તો કે હા સાહેબ, અમને ઓપ્શન નંબર 1 ઉપર 7 બતાવી રહ્યા છે. એટલે તમે જો કે તમે પુરોગામી સંખ્યાના બીજા કયા કયા નામ યાદ તમારે રાખવાના રહેશે? પુરોગામી, પુરોવર્તી અને આગળની સંખ્યા. આ શબ્દ તમારે યાદ રાખવા પડશે. અને વિદ્યાર્થી મિત્રો, આ ટેસ્ટ આપણી પહેલી વખત નથી. આપણે ગયા વર્ષે પણ આખી મેથ્સ પછી આપણે ફકરાની એટલે કે પેરેગ્રાફની અને આકૃતિની ટેસ્ટની સિરીઝ ચલાવી. તો તમારી ટેસ્ટ જોઈ હોય તો આપણા પ્લેલિસ્ટમાં જશો, નવોદય એક્ઝામ ક્લાસીસ ચેનલના પ્લેલિસ્ટમાં. એમાં તમને મેથ્સની બધી પહેલા 2 ચેપ્ટર છે, પહેલા 2 વિડીયો એ પહેલા પ્રકરણ એટલે કે સંખ્યા જ્ઞાન 1 ના છે, પછીના 2 વિડીયો એ સંખ્યા જ્ઞાન 2 ના છે. એવી રીતના બબ્બે વિડીયોની 25 પ્રશ્નની ટેસ્ટ નાખી છે. તો તમે પહેલા એનો અભ્યાસ કરજો, ત્યારબાદ તમે જોડાજો એટલે થોડીક વધારે માહિતી મળશે. તો ચાલો આપણે આગળ ત્રીજા પ્રશ્નમાં પણ જોઈએ કે શું છે. અંક 0 ની અનુગામી સંખ્યા કઈ? સાહેબ, અનુગામી એટલે શું? તો અનુગામી એટલે બીજું કાંઈ નહીં. હું એમ કહું ને કે તમને અનુગામી એટલે થોડું આવે ને કે તમે મૂંઝાઈ જાવ કે આ વળે કેવી હશે, પણ એમ કહું ને કે પાછળ અથવા પછી, તો તમે તરત કહી શકો પાછળ અથવા તો પછી. તો તરત કહો કે અંક પાછળ શું આવે? 0 પાછળ. અંક 0 પાછળ શું આવે? તો કે સાહેબ એકડો આવે. તો ક્યાં છે? અહીંયા છે ઓપ્શન નંબર 1 પ્લસ ઓપ્શન નંબર સી, એટલે કે જવાબ છે આપણો 1. તો તમારે હવે નવો શબ્દ કયો યાદ રાખવાનો? અનુગામી. અનુગામી માટે હજી તમને એક શબ્દ ખ્યાલ હોય તો પ્રતિવર્તી સંખ્યા પણ કહીએ છીએ. કઈ સંખ્યા? પ્રતિવર્તી. જો આ પછીના શબ્દમાં મેં આ નામ મળાઈ જાય એટલા માટે તમે પછીનો શબ્દ ઈ જ લીધો. જો કે પછીનો પ્રશ્ન તમે જો કે તરત મેં લખ્યું અંક 10 ની અનુગામીની, અનુવર્તીની, પ્રતિગામી એટલે કે પ્રતિવર્તી અથવા પ્રતિગામી પણ કહી શકાય. તો હવે તમે જુઓ કે 10 છે એમાં 1 ઉમેરવું એટલે અનુગામી સંખ્યા મળી ગઈ 11. 11 માં હજી 1 ઉમેરવું એટલે પાછી અનુગામી એટલે કે અનુવર્તી બીજું નામ છે, એટલે કે 12 મળી ગયું. હજી 12 માં 1 ઉમેરવું એટલે કેટલા થઈ જશે? 13. તો કે આ પ્રતિવર્તી એટલે શું? તો પ્રતિવર્તી એટલે કે અનુગામી એટલે કે 1 ઉમેરવાનો સંખ્યાનો. તો આપણો જવાબ કયો આવ્યો? 13. અને કયા ઓપ્શન ઉપર છે? ઓપ્શન નંબર સી ઉપર છે. તો આ રીતે 4 પ્રશ્નોનો આપણે અભ્યાસ કર્યો. હજી આપણે આગળ અભ્યાસ કરીએ 5મા પ્રશ્ન. નીચે આપેલ સંખ્યા પૈકી સૌથી નાની યુગ્મ સંખ્યા કઈ છે? જો પહેલા તો નીચે આપેલી સંખ્યા છે સાહેબ, આમાં નીચે કઈ સંખ્યા નથી એટલે કે 4 ઓપ્શન આપ્યા છે એની વાત કરે છે. હવે એમાં તમારે સૌથી નાની, તો તમારું પછી ઘણા વિદ્યાર્થી મિત્રો જોઈન કરી છે એ સાહેબ આ સૌથી નાની ઓપ્શન નંબર ડી, અને ફટ દેખાણ ટીક કરી નાખશે. કેમ કે જો મેં ઓપ્શન એ રીતે સેટ કર્યા છે એટલે જોતા વેત જ ખબર પડી જાય સૌથી નાની આવડી હશે, પરંતુ તમે અધૂરું વાંચન કર્યું.
આ મેં શું લખ્યું છે યુગ્મ સંખ્યા. આ યુગ્મ સંખ્યા એટલે શું? આ યુગ્મ સંખ્યા એટલે બીજું કાંઈ નહીં, બેકી સંખ્યા. કેવી? તો શું આ બેકી છે? તો કે એકમનો જો તો તમને 2 4 6 8 શૂન્યમાંથી બે બતાવી છે સાહેબ? ના ના, આ તો એક છે એટલા માટે એકી સંખ્યા છે. તો ચાલો આ એકી સંખ્યા છે, આ કેવી છે? એકી સંખ્યા છે સાહેબ. આ બે જવાબ તો ફાઇનલી નો આવે. હાલો હવે આમાં 50-50 થઈ ગઈ. તો હવે આ બેમાં સૌથી નાની સંખ્યા કઈ? તો ખાસ અંકો ગણવાના. કેટલા અંકો છે? 1 2 3 4 5 6. આમાં કેટલા અંકો છે? 1 2 3 4 5 6. સાહેબ બંનેમાં સરખા અંકો છે. હવે તો કે હવે ડાબી બાજુ અંકો જોવાના કે આ બગડો છે અને આ નવડો છે અને આપણે કઈ જોઈતી છે? નાની. તો બેમાં નાનું કોણ? બગડાવાળી સંખ્યા. એટલે આપણો જવાબ કયો આવશે? ઓપ્શન નંબર બી. જો ઓપ્શન પ્રમાણે તમે કામ કરશો તો પણ આ રીતે સરસ મજાનો તમે જવાબ આપી શકશો. ચાલો ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન સંખ્યા 6 ની. નીચે આપેલી સંખ્યા પૈકી સૌથી મહત્તમ. સાહેબ આ મહત્તમ એટલે શું? મહત્તમ એટલે મોટી. મહત્તમ એટલે મોટી. હા, ક્યારેક મહત્તમ નો લખેલો આવે તો ગુરુત્તમ લખેલો આવે. ગુરુત્તમ પણ એટલે શું થાય? મોટી થાય. અને વિષમ સંખ્યા શોધવાની છે. સાહેબ આ વિષમ એટલે શું? વિષમ એટલે કાંઈ નહીં. આ વિષમ સંખ્યા એટલે શું થાય? વિષમ એટલે એકી. અથવા તો ક્યારેક એકી માટે હજી એક શબ્દ વાપરે છે અયુગ્મ. સાહેબ હમણાં તમે બોલ્યા હતા અયુગ્મ, તો તમે બોલ્યા નતા. મેં કીધું અયુગ્મ નો બોલ્યો, એમાં યુગ્મ બોલ્યો હતો. યુગ્મ એટલે બેકી થાય, અયુગ્મ એટલે એકી. જો વિરુદ્ધાર્થી શબ્દ છે. યુગ્મનું વિરુદ્ધાર્થી અયુગ્મ, એકી સંખ્યાનું વિરુદ્ધાર્થી બેકી સંખ્યા, વિષમ સંખ્યાનું વિરુદ્ધાર્થી સમ સંખ્યા. તો ચાલો હવે તમારે સૌથી મોટી ગોતવાની છે. અને કેવી ગોતવાની છે? વિષમ. એટલે ઘણા વિદ્યાર્થી મિત્રો શું કરશે ખબર? સૌથી જાજા આંકડા છે એટલે આ જવાબ ટીક કરી દેશે અને ખોટા કરશે. કેમ? તો કે વિષમ નથી. વિષમ માટે શું? વિષમ એટલે એકી સંખ્યા માટેની શું વ્યાખ્યા કે આપણે તમને આપણે એકી બેકી સંખ્યા જે આપણા પ્લેલિસ્ટમાં પડી છે એ તમે જોયું હશે તો તમને ખ્યાલ હશે કે આપણે એકી સંખ્યા માટે એવું કીધું હતું કે જે સંખ્યાનો એકમનો 1 3 5 7 9 હોય એવી દરેક સંખ્યા એકી સંખ્યા હોય. તો આ તમે જો તો આ 1 3 5 7 9 માંથી આવે છે? તો કે ના ના, આ તો શૂન્ય છે એટલા માટે આ તો બેકી સંખ્યા છે. સાહેબ હજી એક બેકી સંખ્યા, પેલા બે જવાબ તો આવે નહીં. હવે બેમાંથી કોઈ એક જવાબ છે. તો તમે જો તો આપણે મહત્તમ એટલે મોટી ગોતવાની છે. તો અહીંયા ઘણા અંતર ખબર 4 નવડા મોટા સમજે કે 9 એટલે મોટા એવું નહીં. તમે અંકો ગણો કેટલા છે? 1 2 3 4. અહીંયા અંકો ગણો 1 2 3 4 5 6. તો તમે જો 4 અંકની સંખ્યા મોટી કહેવાય કે 6 અંકની મોટી કહેવાય? સાહેબ 6 અંકો વધારે અંકો હોય સંખ્યા મોટી કહેવાય. તો આપણે મોટી તો શોધવાની છે એટલે કે મોટી એટલે કે મહત્તમ, મહત્તમ એટલે કે ગુરુત્તમ. તો આપણો જવાબ છે ઓપ્શન નંબર સી. તો તમે આ 6 પ્રશ્નોનો અભ્યાસ કર્યો. આગળ હજી આપણે 7મા પ્રશ્નનો અભ્યાસ કરીએ કે પ્રથમ 20 પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કેટલો થાય? સાહેબ પ્રથમ 20 સંખ્યા. તો કે સાહેબ પણ પ્રથમ ક્યાંથી ગણતરી કરું? શૂન્યથી ગણતરીની શરૂઆત કરું કે 1 થી કરું? મેં કીધું જો આ કઈ સંખ્યા દીધી છે? પ્રાકૃતિક. પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય? ચાલો કોમેન્ટમાં ફટાફટ પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય? કોમેન્ટમાં તમારું નામ લખો, તમારું ગામ લખો અને સરસ મજાનો જવાબ પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય એ તમે જવાબ સ્વરૂપે નાખી દો. ચાલો હવે તમે નાખી દીધો છે એવી આશા છે અને હું જ તમને કહી દઉં કેમ કે ઘણા વિદ્યાર્થી મિત્રો પાછી ખબર નહીં હોય તો. એટલે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય. સાહેબ એટલે કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ હોય? 1 હોય. તો સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા કઈ થાય? કેમ કે પ્રાકૃતિક સંખ્યા એ અનંત સંખ્યા છે એટલા માટે સૌથી મોટી કહી શકાય નહીં. તો ચાલો આપણે 1 થી શરૂઆત કરીએ અને 1 2 3 4 ડોટ 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 અને 20. ઘણા કિસ્સામાં ખાલી જગ્યા હું પૂરવાનું? આ ખાલી જગ્યા નથી. એનો અર્થ એવો થાય કે 1 2 3 4 5 6 એમ તમારે 20 સુધી લખવાનું છે. તો સાહેબ આવી રીતના તમે 1 2 3 4 5 6 એમ 20 લખી લખશો તો પરીક્ષા બહુ વાર લાગે. ક્યારેક એક સરવાળો થાય. આની કોઈ શોર્ટકટ ટ્રીક ખરી? મેં કીધું હા, એક સૂત્ર છે n ગુણ્યા n પ્લસ n પ્લસ 1 છેદમાં 2. સાહેબ આ n એટલે શું? n એટલે કાંઈ નહીં, લાસ્ટ એટલે કે છેલ્લી સંખ્યા. છેલ્લી સંખ્યા કઈ છે? 20. તો આપણે n એટલે શું? 20. પછી કૌંસની અંદર n માં 1 ઉમેરવાનું. n એટલે 20, 20 માં 1 ઉમેરો એટલે 21 અને છેદમાં 2. સાહેબ હવે આમ કેમ લખાય? તો આ કૌંસનો ની છૂટે એટલે એને ઓફ કહેવાય. ઓફ એટલે કે ગુણાકારની નિશાની. એટલે તમે આવું લખી શકો 20 ગુણ્યા 21 છેદમાં 2. હવે જો 2 નો છેદમાં 2 નો શું થાય કે કોઈ ઉપલી સંખ્યાને 2 ભાગ કરો તો સાહેબ 21 ના તો 2 ભાગ ન થાય કારણ કે એકી સંખ્યા છે. તો મારે કોના કરવા પડશે? 20 ના કરવા પડશે. 20 ના 2 ભાગ કરો એટલે કેટલા થઈ જશે? 10. હવે 10 નો ને 21 નો ગુણાકાર કરીએ એટલે કઈ નહીં કરવાનું, 21 લખી નાખવાના અને 10 વડે મીંડું ચડાવી દેવાનું. આપણો જવાબ શું આવ્યો? 200 210.
એટલે કે સાચો જવાબ છે ઓપ્શન નંબર બી. ચાલો જો ખાસ ધ્યાન રાખજો, પ્રથમ થી છે 1 થી 20 કે કોઈ આ રીતે જ ગણતરી કરવાની હતી. ચાલો આગળની સંખ્યા જોઈએ કે જો આગળની સંખ્યા કેવું કીધું 1 થી 27 સુધીની સંખ્યાનો સરવાળો શું છે, તો તમારે n વાળું સૂત્ર જ લગાડવાનું, n ગુણ્યા n પ્લસ 1 છેદમાં 2. હાલો n એટલે અહીં કેટલા થઈ જશે 27. સાહેબ બોલ્યા પણ તો n એટલે 20 લીધા હતા, અહીંયા કેમ 27? મેં કીધું n એટલે તમારે લાસ્ટ સંખ્યા લેવાની, તો લાસ્ટ સંખ્યા કઈ છે છેલ્લી 27. તો 27 હું ડાયરેક્ટ ગુણાકારની નિશાની કરી દઉં છું અને 27 માં એક ઉમેરું એટલે 28 અને છેદમાં 2. ચાલો ઉપર કોઈ પણ બેકી સંખ્યા હોય ને બે ભાગ કરવાના હોય તો અહીંયા ઉપર બેકી સંખ્યા 28 છે, 28 ને બે ભાગ કરવો એટલે કેટલા થઈ જશે 14. તો હવે 27 ગુણ્યા 14 કરવાનું, 27 ગુણ્યા 14. ચાલો હવે એકમ દશક ની શૂન્ય, 1 નો 7 હારે ગુણાકાર થાય 7, 2 હારે ગુણાકાર થાય એટલે 2 વત્તાની સાઈન, 7 ચોક 28 નો આંકડો વધ્યા 2, 4 2 8 9 10. હાલો 10 આનો ઉમેરી એટલે 8 7 3. કેવો છે ઓપ્શન નંબર ડી. સાહેબ બાજુમાં જ આવ્યો, કેવો ભાગશાળી બોલો છો કે એકદમ બાજુમાં આવ્યો ને, તમારે ટીક કરવા આગળ જવાનું હતું નહીં. ચાલો હવે આપણે જોઈએ 9મા નંબરનો પ્રશ્ન કે પ્રથમ 7 એકી સંખ્યાનો સરવાળો શું? સાહેબ પ્રથમ 7 એકી સંખ્યા મને આવડે છે, 1 3 5 7 9 પછી 11 કેટલી કીધી 7, 1 2 3 4 5 6 અને 7. હવે આનો સરવાળો તમારે કરી નાખવાનો, આમ સરવાળો કરવાનું કીધો ને, આ રીતે આમ તમારે સરવાળો કરી દેવાનો એટલે ફટ દેખાણ જવાબ આવે. સાહેબ આ તો 7 કીધી, જાજી કીધી હોય તમારે કેમ લખવી? મેં કાંઈ નહીં કરવાનું, જો સાવ સરળ અને એકદમ શોર્ટકટ ટ્રીક આપું. આ કેટલી સંખ્યા કીધી 7, 7 નો વર્ગ કેટલો થાય? સાહેબ વર્ગ એટલે શું? બે સમાન સંખ્યાનો ગુણાકાર, એટલે કે 7 ગુણ્યા 7 એટલે કેટલા થાય 77 49. સાહેબ આ આવી ગયો છે. ટૂંકમાં આમાં શું થયું? એકી સંખ્યાનો સરવાળાનું સૂત્ર શું છે? n નો વર્ગ. n એટલે શું થાય? તો કે લાસ્ટ સંખ્યા કઈ છે 7, 7 નો વર્ગ કેટલો થાય 77 49. આ આવી ગયો બધો. હા તમને એમ લાગતો હોય કે આ મજા ન આવી તો આનો સરવાળો કરજો તમે, જો 49 થાય તો આ રીતે શીખી લેજો, બહુ સરળ છે. ચાલો આગળ જોઈએ 10મો પ્રશ્ન. 30 સુધીમાં આવતી વિષમ, વિષમ એટલે કેવી થાય એકી, 30 સુધીમાં આવતી વિષમ સંખ્યાનો સરવાળો કેટલો થાય? સાહેબ 30 સુધીમાં આવે કેટલી વિષમ સંખ્યા? મેં કીધું બે તો આવે, એક વિષમ આવે ને એક સમ આવે. સાહેબ એવી સંખ્યા બન્યા જ નથી. મેં કીધું વિષમ એટલે એકી અને સમ એટલે બેકી. 30 સુધીમાં કેટલી સંખ્યા આવે? તો કે સાહેબ અડધી એકી આવે અને અડધી બેકી આવે. તો ચાલો 30 સુધીમાં વિષમ સંખ્યા કેટલી? 15. અને મેં હમણાં જ કીધું કે વિષમ સંખ્યાનો સરવાળો શોધવો હોય તો n નો વર્ગ કરી દેવાનો. તો કે 15 નો વર્ગ કેટલો થાય? તો કે 15 ગુણ્યા 15 એટલે કેટલા થાય 225. સાહેબ તમને કેમ ઝડપી આવી ગયો 15 ગુણ્યા 15 225? તમારે વર્ગ શીખવા હોય તો આપણી નવોદય એક્ઝામ ક્લાસીસ ચેનલ છે, એમાં તમે પ્લેલિસ્ટમાં જજો. વર્ગ અને વર્ગમૂળ હું સરસ મજાનું ચેપ્ટર ફટાફટ કેવી રીતના વર્ગ થાય તે પણ મેં શીખવાડ્યા છે, તમે જોઈ અને વર્ગ કરતા શીખી દેજો. હવે તમને થશે કે ચારે ચાર ઓપ્શનમાં તો 225 છે જ નહીં, કઈ નથી ને? તો ક્યારેક પરીક્ષામાં પૂછ્યું તો આપણે હાવ નજીકનો જવાબ હોય ને એ લગાવવાનો હોય. કેમ? તો કઈ સાહેબની ભૂલ થઈ ગઈ, ટાઈપિંગ કરવામાં ભૂલ થઈ ગઈ. આ શું આવે 5 આવે. શું ઓપ્શન નંબર ડી માં શું આવશે? 5 આવશે. જો 225 બની ગયું. એટલે તમે ખાસ ધ્યાન રાખવાનું, ક્યારેક આવું બને કે એવું ન હોય પેપરમાં છાપેલું બધું આવે છે. ક્યારેક આવી રીતના ટેસ્ટ લેતા હોય તો લખવામાં ભૂલ થઈ જાય, તમારે ન થઈ જતી. એવી રીતના ટાઈપિંગમાં મિસ્ટેક થઈ ગઈ. સાઈડ આપણે તમારે કેટલા સમજવાના હતા? 25. એટલે કે 225 જવાબ આવે. ચાલો હવે આગળ આપણે જોઈએ કે પ્રથમ 50 સુધીની બેકી સંખ્યાનો સરવાળો કેટલો છે? સાહેબ આ તો બેકી આવી. હવે હમણાં એકી હતી તો વર્ગ કરી નાખતા. મેં બેકી હોય તો શું કરશું? મેં કાંઈ નહીં, 50 સુધી બધો પ્રથમ 50 કીધી, તમારે ગણતરી કરી લીધી છે. તમારે આમાં 50 ના 25 નથી કરવાના, સમજાણું ને? તો તમારે 50 ગુણ્યા 51 કરવાના. 50 ગુણ્યા 51 આ તમારો જવાબ. સાહેબ 50 ગુણ્યા 51 આવતા નથી, તો તમારે જો 5 એકા 5, 5 5 25 અને શૂન્ય ચડાવી દો. સાહેબ આવો જવાબ પણ આમાં કાંઈ છે નહીં. મેં જો ખાસ પ્રથમ 50 સુધીની બેકી સંખ્યાનો સરવાળો કેટલો થાય? આ પ્રથમ શબ્દ છે એટલે આ જવાબ એકદમ સાચો છે. આપણે ઓપ્શનમાં કાંઈ પણ ગોઠવ્યો નથી. એટલે ઘણા વિદ્યાર્થી મિત્રોને એવો થશે કે સાહેબ આમાં ઓપ્શનમાં આપ્યો જ નથી અને મારે ગોઠવવાનો હતો એક જગ્યાએ ઓપ્શનમાં, પરંતુ મારે ઉતાવળ થઈ ગઈ લખવામાં. એટલે મારે શું થયું ખબર? મેં પ્રથમ શબ્દ વાંચ્યો નહીં અને મેં એવું કેમ નાખ્યું 50 ના અડધા કેટલા થાય?
25, કેમ કે અંદર 25 બેકી સંખ્યા આવે અને પછી 25 ગુણ્યા 26 કરી દીધું. સાહેબ 25 ગુણ્યા 26 કેમ થાય? ઝડપી કેમ કરવા હોય? તો કે 25 ગુણ્યા 26 કરવા હોય તો 25 નો વર્ગ 625 થાય અને એમાં હજી તમે 25 ઉમેરજો એટલે કેટલા થઈ જશે? 650. આ આપણો જવાબ છે 650. એટલે આપણે કામ કરી નાખીએ આ 650 એટલે આપણો ઓપ્શન નંબર સી આપણો સાચો જવાબ છે. અહીંથી આપણે પ્રથમને ડિલીટ મારી દઈએ. રેડી ને? આપણે પ્રથમની જરૂર છે પણ ક્યાં? પરીક્ષામાં. રેડી? એટલે અત્યારે આપણે અહીંથી ઉપાડી લઈએ છીએ. એટલે તમારો જવાબ હવે કયો તમારો જવાબ આવશે? સાચો જવાબ 650. કેવી રીતના? તો કે 50 સુધીની બેકી સંખ્યાનો સરવાળો કેટલો થાય? આપણે પ્રથમને ડિલીટ મારી દઈશું. સમજાઈ ગયું? ઓકે, ચાલો આગળ વધીએ. કે 80 સુધીમાં આવતી અયુગ્મ સંખ્યાનો સરવાળો કેટલો થાય? સાહેબ 80 સુધીમાં. તો 80 માં આવે કેટલી? તો કે અડધી યુગ્મ અડધી અયુગ્મ, એટલે કે 40 સંખ્યા ટોટલ આવે. અને જ્યારે બેકી સંખ્યાનો સરવાળો કે એટલે તમારે ગુણાકાર અને પછીની એક સંખ્યા કરી દેવાની. હવે આ ગુણાકાર કેમ ઝડપી કરે? તો કે જો શૂન્ય એમને મૂકી દેવાનું. 4 એકા 4, ચોકે ચોકે 16. જો આમાં 640 આપ્યા છે. આપણો કયો જવાબ છે? ઓપ્શન નંબર સી. ઘણા વિદ્યાર્થી આમાં રાહ જોઈને બેઠા છે કે સાહેબ એક ઓપ્શન નહીં પૂછ્યો હોય. ના, આમાં આપણે મૂકી દીધો છે. ચાલો હજી આગળ વધીએ. 13મો પ્રશ્ન. 1 થી 100 સુધીના અંકોમાં 2 અંક, 2 થી 9 અંક, 0 અને 1 અંક કેટલી વાર આવે? તમને ખબર છે? ઘરે તમે તોફાન કરો એટલે તમારી મમ્મી શું કે? 1 છે પણ 1 જેવો છે. એટલે તમને ખબર એનો અર્થ શું થાય? કે 1 થી 100 એકડા લખીએ ને તો એકડો 21 વખત આવે. કઈ રીતે થાય? તો જ્યારે 1 લખીએ ત્યારે 1 વપરાય, 10 લખીએ ત્યારે વપરાય, 11 લખીએ ત્યારે 2 વખત વપરાય, 12 લખીએ ત્યારે 1 વખત વપરાય. એવી રીતના તમે આંગળી મેઢે ગણી લેજો 21 વખત વપરાય. તો જો અહીં એકડો ત્રીજા ક્રમ ઉપર છે તો ત્રીજા ક્રમ ઉપર આપણે 21 આવવા પડે. જો અહીંયા છે અને અહીંયા છે એટલે આ બે જવાબ તો ગયા. હવે તો કે હવે છે ને શૂન્ય રહ્યો ને બીજા ક્રમ છે છેલ્લેથી બીજા ક્રમ ઉપર, તો શૂન્ય આખા એકડામાં 11 વખત વપરાય. તો 11 અહીંયા છે, અહીંયા તો છે નહીં, એટલે આ જવાબ પણ ગયો. તો આપણો જવાબ કયો થઈ ગયો? ઓપ્શન નંબર એ. એટલે કે 2 થી 9 એકડા લખો તમે, 2 થી 9 લખો, બગડો તમે લખો ને તો આખા એકડા 20 વખત આવે. તગડો લખો ને તો પણ આખા એકડામાં આખા એકડા 1 થી 100 સુધીમાં 20 વખત આવે. એવી રીતના તમે શૂન્ય લખો તો 1 થી 100 એકડામાં 11 વખત આવે અને 1 લખો તો 21 વખત આવે. આ યાદ રાખજો. 1 છે પણ 21 જેવો છે. ગયા વર્ષે નવોદયના પેપરમાં એવું પૂછ્યું હતું કે 1 થી 100 એકડા લખવામાં આવે તો 1 કેટલી વખત આવે. અને આપણે એવી ટેસ્ટનું જે સોલ્યુશન છે જૂની ટેસ્ટનું એનો તમે અભ્યાસ કરજો. એમાં પણ આપણે દાખલો શીખવો છે અને પાછું આપણા વિદ્યાર્થીઓ નાના શોર્ટ વિડીયો પણ બનાવ્યા હતા પ્રશ્નોત્તરી સ્વરૂપે. તો એમાં એક માહિલબેને પણ પ્રશ્ન પૂછ્યો હતો કે 1 થી 100 એકડા લખીએ તો 1 કેટલી વખત આવે અને એમાં 21 જવાબ આવતો. તો એ રીતે પણ આપણે શોર્ટ વિડીયોના માધ્યમથી પણ આપણે અવારનવાર તમને શીખવતા છું. તમને ખ્યાલ છે કે ડેઈલી આપણે 8 વાગે ડેઈલી જેથી આપણે આ વિડીયો મૂકવાના હોય પેપર સોલ્યુશન 2 દિવસ નહીં, બાકી ડેઈલી 8 વાગે આપણે નવોદયની આકૃતિ ખબર છે તમને? રીઝનિંગ 50 માર્કનું આવે. તો એ આકૃતિ તમે સારી રીતે શીખી શકો એ શીખવા માટે અથવા તો તમારે વધારે પ્રેક્ટિસ થાય એના માટે આપણે ડેઈલી એક વિડીયો નાખીએ છીએ આકૃતિનો, નાનો એવો શોર્ટ વિડીયો 5 થી 10 સેકન્ડ. તમારે ફટાફટ એક વિડીયો જોઈ લેવાનો. દરરોજ 8 વાગે સાંજે આવશે. તમે એ જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે આકૃતિ પણ કેવા પ્રકારની. દરરોજ તમને એક આકૃતિ કરો તો તમારી પરીક્ષાને જે ઘણા દિવસો આટા છે ત્યાં સુધીમાં તો તમે કેટલી આકૃતિ કરી નાખશો. એટલે તમારું 50 માર્કનું પણ ક્લિયર થઈ જશે. તમે સાથે સાથે ગણિત પણ કરી રહ્યા છો. અને હા, પેરેગ્રાફ તો આપણે જૂના નાખેલા જ છે. તમે એનો અભ્યાસ કરી અને પેરેગ્રાફનો જવાબ કેમ દેવો એ પણ તમે જોઈ શકો છો. તો ચાલો આપણે આગળ જોઈએ 14મા નંબરનો પ્રશ્ન. કે 2 અંકથી વધુ ન હોય અને 2 અંક વાળી કુલ કેટલી સંખ્યા આવે? જો 2 અંકથી વધુ ન હોય એવું પૂછવા જાય ને તો 90 સંખ્યા આવે. 2 અંક વાળી 2 અંકથી વધુ ન હોય તો 2 અંકથી ઓછી હાલે? તો કે હા ચાલે. તો તમારે કયો જવાબ દેવો પડે? 99 જવાબ દેવો પડે. કેમ? તો કે 1 થી શરૂ કરી અને 99 લખી લખો તો કેટલા થવાના? 99 થવાના. એટલે 90 વાળો જવાબ તમારો કેન્સલ થઈ જશે. 9 વાળો કેન્સલ થઈ જશે. તો વધ્યો કયો જવાબ? આ બે માંથી એક જવાબ આવશે. રેડી? હજી આપણે આગળ બીજો પ્રશ્ન એવો છે 2 અંક વાળી કુલ કેટલી સંખ્યા આવે? તો 2 અંક વાળી ક્યાંથી શરૂઆત થાય? 10 થી શરૂઆત થાય, 99 એ પૂરું થઈ જાય. તો ટોટલ 90 સંખ્યા એ આવે. એટલે આપણો જવાબ આવશે ઓપ્શન નંબર એ જવાબ આવશે. જો અહીંયા મેં ફેરવી નાખ્યા છે. ઘણા ઉતાવળમાં 90 અને 99 કરી નાખશે તો ખોટા પડશે. ખાસ ધ્યાન રાખજો, વધુ ન હોય શબ્દ આવે ને, વધુ ન હોય એટલે તમારે બે આંકડા સરખા દઈ દો. એમ કે 2 અંકથી વધુ નહીં તો 2 નવડા, 3 અંકથી વધુ નહીં તો 3 નવડા, 4 અંકથી વધુ નહીં તો 4 નવડા. યાદ રાખજો. અને એમ પૂછે કુલ કેટલી આવે
બે અંક વાળી જ છે તો તમારે એક નવડો અને જેટલા અંકો કહે એટલા અંકોના શૂન્ય ચડાવી દેવા. બે અંકો કીધા તો એક નવડો અને એક શૂન્ય ચડાવી દીધું. ત્રણ અંકો વાળી કેમ ને તો એક નવડો રહેવા દે બે શૂન્ય કરી નાખે એટલે ટોટલ 3 અંક થઈ જાય ને એ રીતે આપણે કરવાનું હતું. ચાલો આગળ આપણે જોઈએ 15મો પ્રશ્ન. 3 7 6 2 અંકોનો ઉપયોગ કરી સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા કઈ બને? તો ચાલો આપણે પહેલા સૌથી મોટી બનાવી હોય તો સૌથી મોટો અંક પહેલા મૂકવાનો, પછી 6 મૂકવાના, પછી 3 મૂકવાના અને પછી 2 મૂકવાના. ચાલો આવી સંખ્યા ક્યાં છે? તો કે સાહેબ ઓપ્શન નંબર એ ઉપર છે. હવે બીજું બનાવવાનું તો તમને ખબર પડી જાય જવાબ છે. છતાં હું બનાવી દઉં. જો હવે નાની બનાવી હોય તો સૌથી નાનો અંક પહેલા મૂકવાનો, પછી એમથી મોટો, પછી એમથી મોટો અને પછી એમથી મોટો. આવું ક્યાં છે? ઓપ્શન નંબર એ ઉપર જ છે, બીજી એક પણ જગ્યાએ છે નહીં. ખૂબ સરળ ટેસ્ટ આપણે કાઢીશું. હા, આપણે જ્યારે L2 ટેસ્ટ આવશે ને એટલે આખી 3 થી 4 ગણી અઘરી થઈ જશે. L2 ટેસ્ટ આ લેવલ 1 છે. સાહેબ L એટલે શું? આ લેવલ 1, L2 એટલે લેવલ 2. ચાલો આગળ જોઈએ 16મા નંબરનો પ્રશ્ન કે 7 8 1 અંકનો ઉપયોગ કરી 5 અંકની સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા કઈ બનશે? તો તમે જો સાહેબ અંકો 3 આપ્યા છે અને 5 અંકો વાળી બનાવવાની કે છે. એનો અર્થ એમ કે કોઈ અંકને તમારે વધારે વખત રિપીટ કરવો પડશે, કોઈ એક અંક. તો ચાલો આપણે પહેલા 1 2 3 4 ને 5 અંકો વાળી કીધી એટલે 5 લીટી દોરી નાખી. હવે તમારે સૌથી પહેલી કઈ કીધી? સૌથી નાની કીધી. તો સૌથી નાના પહેલા આપણે છે ને સૌથી નાનો અંક કયો? 1 લખી નાખીએ. રેડી? એ અંકને તમારે કેટલી વખત લખવો પડશે? 2 વખત વધારે દોહરાવવો પડશે. કેમ દોહરાવવો પડશે? કે 2 વખત વધારે લખવો પડશે. અને પછી 7 અને 8, 7 અને 8. પછી સોરી આ 5 અંકની સૌથી નાની, આ આપણે 5 અંકો લખવા ભૂલ થઈ ગયા છે. આ 5 અંક આપણે કાઢી નાખવાના છે. 5 અંકને નથી કરવાનું, તમારે ડાયરેક્ટ એમ જ કરવાનું છે. 7 8 1 નો ઉપયોગ કરી સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા કઈ બનશે? એટલે તમારે 5 અંક વાળી જરૂર છે નહીં, આ તમારે કાઢી નાખવાનું છે. એટલે આપણે આને 7 કરી દઈએ એટલે તમારો જવાબ ઓપ્શનમાં તમને મળી રહેશે. થોડું ઘણું પ્રિન્ટ મિસ્ટેક તો રહેશે કેમ કે ટાઈપિંગ કરતી વખતે આ ટાઈપિંગ હું ન કરતો હોય, આપણે બીજા વ્યક્તિ હોય ઈડે કરતા હોય એટલે એને પાછું ગણિત ન આવડતું હોય એટલા માટે આવું થવાનું. ચાલો હવે આપણે મોટી સંખ્યા કઈ બનશે? તો કે પહેલા નાની કીધી એટલે નાની બની ગઈ 1 7 8 અને મોટી કઈ બને? 8 7 1 ઉલટાઈ દેવાના. તો પહેલા નાની કીધી એટલે નાનો જવાબ 1 7 8 અને બીજી પછી મોટી કીધી એટલે મોટો જવાબ 8 7 1 એટલે આપણો જવાબ હતો ઓપ્શન નંબર ડી. ચાલો આગળ જોઈએ આપણે પછીનો પ્રશ્ન કે 5 7 9 2 1 અંકનો ઉપયોગ કરી 5 અંક વાળી કુલ કેટલી સંખ્યા બનાવી શકાય? એક અંકનો એક વખત ઉપયોગ કરો. તમારે આટલા અંકોનો ઉપયોગ કરવાનો. કેટલા અંકો છે ટોટલ? 1 2 3 4 ને 5 અંકો છે. તો આ ફેક્ટોરિયલ વાળો જવાબ છે, કાંઈ નહીં કરવાનું. 5 નો ફેક્ટોરિયલ આનો જવાબ છે. સાહેબ ફેક્ટોરિયલ એટલે શું? તો ફેક્ટોરિયલ એટલે કાંઈ નહીં, સંખ્યાને છેક 1 સુધી ખોલતું જવાનું. કઈ રીતે જોવાનું? 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. હવે આ બધાનો ગુણાકાર કરી નાખો. જો 5 6 20 20 તેરી 60 60 2 120 120 120 એટલે આપણો જવાબ કયો હતો? ઓપ્શન નંબર સી. એકદમ સાચો જવાબ હતો ઓપ્શન નંબર સી. ચાલો આપણે 17મો પ્રશ્ન જોઈ લઈએ કે 114 ના કેટલા અવયવ પડશે અને કયા કયા? તો પહેલા તો આપણે કેટલા પડશે જોવા માટે તમારા વૃક્ષ બનાવવું પડે. હાલો પહેલા 2 થી ભાગવું પડે તો અહીં 7 થઈ જશે. 7 અવિભાજ્ય સંખ્યા છે એટલે 7 એકા 7. હવે જે અવિભાજ્ય અવયવ છે ને પહેલા લખી લેવાનું. હાલો એકડો બગડો કેટલી વખત આવ્યો? તો એક વખત. હાથ કેટલી વખત આવ્યા? એક વખત. હવે તમારે જે ઘાત રહીને એમાં એક ઉમેરી દેવાનું. તો કેટલા થશે? અહીંયા 2 થશે અને અહીંયા પણ 2 થશે. આ બે વચ્ચે ગુણાકારની નિશાની છે એટલે ગુણાકારની નિશાની મૂકો. 2 ગુણ્યા 2 એટલે કેટલા થશે? 4. એટલે પહેલો પ્રશ્ન આપણને મળી ગયો કે કેટલા અવયવ પડશે? 4. તો ચાલો પહેલા 4 અવયવ પડશે. આમાં છે 4 તો જવાબ આપ્યો જ નથી. એક આપ્યો પહેલા અવયવ આપી દીધા, આ જવાબ હોય નહીં. ચાલો અહીં 4 આપ્યા એટલે આ હોઈ શકે, આ હોઈ શકે, આ તો જવાબ હોય નહીં. કેમ કે પહેલા એને જે પ્રશ્નનો જવાબ પહેલો માંગ્યો છે પહેલા દેવો પડે. આમાં એવું નથી કે આવડા અવયવ નહીં પડે, પણ પહેલો પ્રશ્નનો જવાબ જે પહેલો માંગ્યો છે એ પહેલા દેવો પડે. હવે કયા કયા 4 પડશે? તો કે જો 14 ને 1 થી ભાગી શકાય, 2 થી ભાગી શકાય, 7 થી ભાગી શકાય અને 14 થી ભાગી શકાય. એટલે 1 2 7 14 ક્યાં છે? 1 2 7 અને 14. એટલે આપણો જવાબ હતો ઓપ્શન નંબર ડી. કયો હતો? તમારે કયો ટીક કરી દેવાનો? ઓપ્શન નંબર ડી. ચાલો હવે આપણે આગળ જોઈએ 19મો પ્રશ્ન. નીચેનામાંથી કઈ સંખ્યા અવિભાજ્ય સંખ્યા છે? તો પહેલા તો અવિભાજ્ય સંખ્યા આવડવી પડે બધી. સાહેબ અમે કેટલી અવિભાજ્ય સંખ્યા પાકી કરીએ?
ને તમને ઓછામાં ઓછી 200 સુધી આવડી જવી પડે. પણ માનો કે નથી આવડતું તો તમારે આગળ એક રીત છે. કઈ રીતે? કે તમને નીચેનામાંથી કઈ સંખ્યા અવિભાજ્ય છે એવું કીધું ને તો તમારામાં ચાવી લગાડવા શરૂ કરવાની. જેમ કે જો આ 161 છે ને એ કઈ કોના વર્ગની નજીક છે? 144. માનો કે 15 નો વર્ગ 225 થઈ જાય, 14 નો વર્ગ 196 થઈ જાય, 13 નો વર્ગ 169. આ 13 ના વર્ગની નજીક છે. આ 13 ના વર્ગની નજીક છે તો તમારે 13 લગીની ચાવી લગાડવી. જેમ કે આ હાલો 1 ની ચાવી તો બધે લાગે, 2 ની ચાવી લાગે તો કે ના, 3 ની ચાવી લાગે તો તે આપેલા અંકોનો સરવાળો કરો. 6 ને 7 ને 8 ના, 8 ને 3 વડે ન ભાગી શકાય એટલે 3 ની ચાવી ન લાગે. 2 ની ચાવી એકમ નો જે લીટી હોય ત્યારે બેકી સંખ્યાથી ભાગી જ ન શકે. એટલે કે તમારે 4 ની ચેક નહીં કરવાની. હાલો 5 થી ભાગી શકાય તો કે એકમ નો 0 ને 5 હોવો જોઈએ એટલા માટે નથી ભાગી શકાય. 5 6 થી ભાગી શકાય તો કે જેને 2 ની ચાવી 3 ની ચાવી ન લાગે અને 6 ની ચાવી લાગે નહીં. તો 7 થી ભાગી શકાય તો તમારે ચેક કરી લેવાનું 161 ભાગ્યા 161 ભાગ્યા 7. 7 એકા 7, 7 દુ 14. કેટલા વધ્યા? 2. ઉપરથી ઉતારો એકલો. 7 તેરી 21. હા, હાથની ચાવી લાગી ગઈ એટલે આને અવિભાજ્ય સંખ્યા ન કહેવાય કેમ કે આના અવયવ 7 થી 23 થી પડશે. ચાલો એક પછીની સંખ્યા જુઓ કે 191 છે. 191 માં કોનો વર્ગ સૌથી નજીક થાય? તો કે સર 14 નો વર્ગ સૌથી નજીક થાય. કેટલો થાય? 196. તો તમારે 14 લગી ચેક કરવાનું. હાલો ને 2 ની ચાવી લાગે? ન લાગે. 3 ની ચાવી તો આપેલા અંકોનો સરવાળો 11 થાય છે એટલે ન લાગી શકે. બેકી સંખ્યાથી ચાવી ચેક જ નહીં કરવાની. હાલો 5 ની ચાવી તો કે એકમ નો 0 અને 5 નથી. 6 ની ચાવી તો કે એકી સંખ્યા છે એટલે ચેક ન કરે. પછી 6 પછી 7 ની ચાવી 1 થી 7 રે ભાગાકાર કરી લેવાનો. 191 ભાગ્યા 7. 7 દુ 14. કેટલા વધ્યા? 5. 7 ના ઘડિયામાં 51 આવે નહીં એટલે 7 ની ચાવી લાગી નહીં. હાલો 8 ની ચેક ન કરાય. 9 ની ચાવી તો કે આપેલા અંકોનો સરવાળો 9 નથી થતો એટલા માટે ન થાય. 10 ની ચાવી આપેલા અંકોનો આપેલા અંકમાં એકમનો 0 નથી એટલે ન લાગે. હાલો 11 ની ચાવી તો કે એકમના સ્થાન અને બેકી સ્થાનને આધારે જો તમને ગણવામાં આવે તો નથી થતું અથવા તો 11 ભાગાકાર કરી લેવાનો તો પણ નથી થતું. પછી 12 ની તો ન લગાડે. 13 ની હાલો 13 ની ફટાફટ ચેક કરી લઈએ કે 191 ભાગ્યા 13. 13 એકા 13. કેટલા વધ્યા? તો કે 6 અને 1 61. 13 ના ઘડિયા 61 આવે. 13 એકા 13, 13 દુ 26, 13 39, 13 52, 13 65 થઈ જાય એટલે આવતા નથી એટલે 13 ની ચાવી પણ લાગી નહીં. તો આ 191 રહ્યા ને એવી બધી સંખ્યા છે. હવે તમારે બીજી બધી ચેક કરવાની જ આવે. બીજી બધી ચેક કરવા જવાની નહીં. નકર તો આમાં તમને ખબર પડી જાય 2 અને 1 નો સરવાળો 3 થઈ જાય એટલે 3 ની ચાવી લાગી જાય એટલા માટે અવિભાજ્ય સંખ્યા નથી. આમાં તમે જુઓ કે 2 2 ને 1 2 2 1 આનો તમે ચેક કરજો એટલે લગભગ તો નહીં જ લાગે છતાં પણ આપણો 191 જવાબ આવશે. છતાં તમારા જોવો હોય તો તમે કઈ 225 ના આધારે જોઈ શકો. 225 કોનો વર્ગ છે? તો કે 15. તમારે 15 લગી ચેક કરી લેવાનું. હાલો આપણે કરી લઈએ, પ્રેક્ટિસ થઈ જાય તમારે કે એકમનો 2 નથી એટલે 2 ની ચાવી ન લાગે. 3 ની ચાવી તો આપેલા અંકોનો સરવાળો 3 નથી થતો એટલે ન લાગે. 4 ની ચાવી ચેક ન કરાય કેમ કે એકમનો એકી છે. 5 ની ચાવી ન લાગે કેમ તો કે એકમના અંકમાં 0 અથવા 5 નથી. 6 ની ચાવી તો કે આપેલા અંકોનો સરવાળો 2 ની ચાવી ચેક જ નથી કરે. બેકી સંખ્યા ચાવી ચેક ન કરે એટલે આપણે બોલવું જોઈએ. હાલો 7 ની ચાવી આપણે ફટાફટ 7 રે ભાગાકાર કરી નાખીએ. 221 ભાગ્યા 7. 7 એકા 7. 7 દુ 14, 7 તેરી 21. કેટલા વધ્યા? 1 ઉપરથી ઉતાર્યા 1 11 નહીં. ના ના 7 ના ઘડિયામાં 11 નો આવે એટલે ન લાગે. 8 ની ચાવી ચેક ન કરવાય. 9 ની ચાવી ન કરાય કેમ તો કે આપેલા અંકો સંખ્યાનો સરવાળો 9 અથવા 9 નો અવયવ થતો નથી. 10 ની ચાવી ચેક ન કરાય કેમ તો કે એકમનો 0 નથી. 10 પછી 11. હાલો 11 ની ચાવી આપણે ફટાફટ ચેક કરી લઈએ અને 11 ને ભાગાકાર કરો એટલે 11 દુ 22. ઉપરથી ઉતારે એક ભાગ નો ચાલે એટલે મૂક્યા 0. શેષ વધી એટલા માટે 11 ની ચાવી પણ લાગી નહીં. 12 ની ચાવી ચેક ન કરાય. હાલો 13 ની ચાવી ચેક કરી લઈએ ફટાફટ. ચાલો 13 ની ચાવી ચેક કરી લઈએ કે 251 ભાગ્યા 13. 13 એકા 13, 13 દુ તો 26 થઈ ગઈ. 13 એકા 13, 13 દુ 26 થઈ જાય. આ ડેસ્કો લે એટલે 0 થઈ જશે. 10 માંથી 3 જશે એટલે 7 ને 7 માં 2 નાખો એટલે 9. આ 0 નો 0 થઈ જશે કેમ કે આ 1 છે તો 1 માંથી 1 જાય એટલે 0 થઈ જાય. ઉપરથી ઉતાર્યો 1. 13 એકા 13, 13 દુ 26, 13 13 52, 13 55, 13 65, 13 સત્તા 51. તો હા અને 13 ની ચાવી લાગી ગઈ એટલા માટે આ પણ જવાબ નથી. એટલે આપણો રાઈટ જવાબ કયો તો ઓપ્શન નંબર બી. તમને થશે સાહેબ તમે ચાવી બોલો છો, એકમનો ચેક કરો છો, આ બધું મળશે ક્યાં?
તો નવોદય એક્ઝામ ક્લાસીસના પ્લેલિસ્ટમાં તમે જાઓ, ગણિતનો ખજાનો પડ્યો છે. તમે પહેલેથી જોવાનું ધીરે ધીરે શરૂ કરો એટલે તમને બધું સમજાય છે. અને તમને એ પણ ખબર છે કે સંખ્યા જ્ઞાન 1 અને સંખ્યા જ્ઞાન 2 પતે એટલે પછી કઈ ટેસ્ટ આવે? વિભાજન, તેની ચાલુ વાળી. એટલે એમાં તો આપણે શીખવાના જ છીએ તોય. તો ચાલો, છતાં તમારે અગાઉ શીખી રહ્યું હોય તો પ્લેલિસ્ટમાં જશો એટલે તમને મળી જશે. ચાલો, હવે આપણે આજનો લાસ્ટ પ્રશ્ન એટલે કે 20મો પ્રશ્ન આપણે જોઈએ. પરંતુ ઘણા વિદ્યાર્થી મિત્રો એટલા બધા વ્યસ્ત થઈ ગયા હતા, એટલા બધા તલ્લીન થઈ ગયા હતા કે લાઈક કરવાનું ભૂલી ગયા, અથવા તો પાછળથી જોડાણા હતા એટલે લાઈક કરવાનું ભૂલી ગયા છે. તો ચાલો ફટાફટ જેટલા વિદ્યાર્થી જોવે છે એટલા ખાલી લાઈક કરી દેશે તો પણ આપણે ઘણી લાઈકની સંખ્યા વધી જશે. હા, અને હજી તમે સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો તમે સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પર ક્લિક કરી દેજો, એટલે જ્યારે પણ વિડીયો આવશે એટલે આપણી નોટિફિકેશન તમને મળી જશે. અને હા, હજી શેર ન કર્યો હોય તો ફટાફટ વિડીયોને શેર પણ કરી દેજો, જેથી તમારા જેવા અન્ય વિદ્યાર્થી મિત્રો પણ જો તૈયારી કરતા છે તો તેને પણ એ સારો એવો લાભ થશે. ચાલો 20મો પ્રશ્ન જોઈ લઈએ કે 1 થી 100 સુધીની સંખ્યાઓ લખવામાં આવે તો કુલ કેટલા અંકોની જરૂર પડે? તો કે જો હું 1 થી 9 અંક લખું ને તો મારે 9 અંકની જરૂર પડે. રેડી? પછી હું 10 થી 99 લખું ને 10 થી 99 તો મારે 90 અંક બીજા જોઈએ. 90 અંક બીજા જોઈએ. અને હું 100 લખું એટલે 3 અંક બીજા જોઈએ પાછા. તો ચાલો ફટાફટ સરવાળો કરી નાખીએ. 9 10 11 12 નો પકડો, વધ્યા 1 9 ને 10. તો અહીંયા આપણો જવાબ કેટલો આવશે? સોરી, 1 થી 100 અંકો લખવામાં સોરી આપણે ભૂલ થઈ ગઈ. જો અહીંયા તો એક સંખ્યા તો આવશે, એ વાત રેડી છે, અહીં 9 આવશે. રેડી? પછી આ બે અંકો થાય ને એટલે બે હારે ગુણાકાર કરવો પડશે, એટલે 90 ના ડબલ, એટલે અહીં લખી આ સાઈડમાં લખી નાખું. આનો ગુણાકાર એક અંકની સંખ્યા છે, ટોટલ 9 જ સંખ્યા છે, એટલા માટે 9 જવાબ રાઈટ છે. પછી 90 વાળીના બબ્બે અંકો ગણાય. 90 સંખ્યા છે પણ એના બબ્બે અંકો છે, એટલે 9 9 18 એટલે 180 ઉડાઈ. રેડી? અને 100 ના 3 અંક નીવડે એટલે 3 લખી નાખીએ. હવે આપણે સરવાળો કરી નાખીએ. 9 10 11 12 નો બગડો, વધ્યા 1 8 ને 9 અને ઉપરના 1 એટલે ટોટલ કેટલા થયા? 192. છે આમાં કઈ? હા, ઓપ્શન નંબર સી ઉપર છે 192. જો તમે ઉતાળમાં આવું કરશો તો 102 થઈ જશે. અને તમને ખબર પડે 102 તો ન જ વપરાય નહીં, ડબલ અંકો તો કેટલા લીધી આવે છે એટલા માટે. તો 192 અંકો ટોટલ વપરાય છે. તો આ આપણે તમે જોઈ કે સરસ મજાની વિડિયો ટેસ્ટ, આમ તો કે વિડિયો દ્વારા સોલ્યુશન સંપૂર્ણ ટેસ્ટનું કરવામાં આવ્યું છે. હવે તમારી એક ફરજ બને છે વિદ્યાર્થી મિત્રો કે તમારે જ્યાં સુધી પરીક્ષા ન આવે ત્યાં સુધી તમારા ટેસ્ટને જોતું રહેવાનું છે, તમારા અન્ય મિત્રને શેર કરતું રહેવાનું છે. કેમ કે ગણિત વસ્તુ એવું છે, જો રિવિઝન કરવામાં નહીં આવે તો એ ભૂલી જવાશે. આજે તમને સંપૂર્ણ ગણિત આવડતું હોય પરંતુ 15 દી પછી આપણે ગયા વખતની ટેસ્ટ તમે જોજો, L1 આપણે નાખી છે ને પકડાની L1 ની ટેસ્ટ, તમે ફરીથી જોજો એટલે ઘણું ભૂલી ગયા છે. પાછું એક ફેર જોશો એટલે બધું તમને યાદ આવવાનું છે. એટલે તમે જૂની ટેસ્ટને પણ જોતા રહેજો, ગયા વર્ષની ટેસ્ટને પણ જોતા રહેજો. આ સિવાય પ્લેલિસ્ટમાં આપણે સંપૂર્ણ ગણિત નાખ્યું છે, એનો પણ અભ્યાસ કરતા રહેજો. સાથે સાથે આકૃતિ અને પેરેગ્રાફ પણ ધ્યાનમાં રાખજો, જેથી તમારી પરીક્ષા ખૂબ સરળ રહે, ખૂબ મજા આવી રહે અને બહાર નીકળો તો હસતા હસતા નીકળો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, એ હસતા હસતા નીકળવા માટે અત્યારે તમે મહેનતમાં લાગી જાઓ. ત્યાં સુધી મળીએ બીજા